એક તરફ લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને સરકાર દ્વારા શહેરમાં અનેક નવીનીકરણના કાર્યો કરવામાં આવી રહ્યા છે। ત્યારે માહિતી આવી છે બનાસકાંઠાથી। તો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં તારંગાથી અંબાજી જતી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે। ત્યારે હાથીપગલા ગામે રેલવેનું કામ કરી રહેલા કર્મચારીઓ દ્વારા પથ્થર તોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન જ્યારે આપણી આસપાસ કોઈ હોબાળો થતો હોય છે ત્યારે આપણી ઊંઘ હરામ થતી હોય છે। તો આ તો એક વિસ્ફોટક બ્લાસ્ટ છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઘટના બનાસકાંઠાના હાથીપગલા ગામની છે અને આ ગામની નજીક રેલવે કર્મીઓ દ્વારા રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે રસ્તામાં નડતરરૂપ બનતા પથ્થરનો બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો। ત્યારે વિસ્ફોટ એટલો ધમાકેદાર હતો કે આજુબાજુમાં રહેતા લોકોના જીવ તાળવે મુકાયા હતા। ત્યારે લોકોએ જીવ બચાવી દૂર દૂર સુધી ભાગવું પડ્યું હતું। આ સાથે વિસ્ફોટ એટલો મોટો હતો કે બ્લાસ્ટ કરતા પથ્થરો દૂર દૂર સુધી ઉડ્યા। તે સાથે લોકોના ઘરના પતરા અને ખેતરોમાં પણ પથ્થરના ટુકડા પડ્યા હતા। મહત્વની વાત તો એ છે કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નુકસાન થવા નથી મળ્યું, પરંતુ જો જાનહાનિનું નુકસાન થયું હોત તો જવાબદાર કોણ? આ એક મોટો સવાલ તંત્ર સામે વિસ્ફોટક જેવો ઊભો થાય છે।